સુરતમાં મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વોના કરતબો સાથે અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે અશ્વ શોનો પ્રારંભ થયો છે। ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે 7મા તાપી અશ્વ શો 2026ને કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 4 દિવસના અશ્વ શોમાં ટેન્ટ પેંગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે। સુરતના આ આંગણે અંદાજે 250 જેટલા ઉત્કૃષ્ટ અશ્વોના શૌર્ય અને સુંદરતા જોવા મળી હતી। પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અશ્વ એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે અને અશ્વો પ્રત્યેની લાગણી અજોડ છે। આ અશ્વ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ નસલોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનો છે। પશુપાલકોને પ્રોત્સાહન મળે અને નવી પેઢી આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ શોના માધ્યમથી અમારો પ્રયાસ છે। સુરતમાં આયોજિત અશ્વ શોમાં મુખ્યત્વે મારવાડી, કાઠિયાવાડી અને સિંધી નસલના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ જાતવાન અશ્વોનો તેમજ અશ્વ પ્રેમીઓનો મેળાવડો જામ્યો છે। અશ્વોની રેવાલ, ચાલ, રૂપ અને શારીરિક સૌષ્ઠવને બ્રીડ શો આધારે વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાશે। સુરતની પવિત્ર તાપીની ધરતી ઉપર મારા પશુપાલન વિભાગ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં ચાલતો અને હોર્સ સોસાયટી ભાઈ નરેન્દ્રભાઈ રીબડિયા અને સમગ્ર એમની ટીમ દ્વારા આજે હોર્સ શોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। એવા પ્રસંગે ઉપસ્થિત સુરતને જેમણે એક નવા રંગરૂપ આપ્યા છે, ખૂબ મહેનત કરી છે અને પરિણામ સુધી પહોંચાડ્યા છે। એક ન્યૂ સુરત આપણે જોઈ રહ્યા છે, જેમના નેતૃત્વમાં બન્યું છે એવા માનની મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, રાજ્ય સરકારમાંથી કોર્પોરેશનમાં ગ્રાન્ટમાં કેવી રીતે મળે અને આના દ્વારા શહેરનો વિકાસ તેના માટે સતત પ્રવૃત્તિમય અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, સુરતના અગ્રણી સમાજ સેવક અને ઉદ્યોગપતિ મારા સાથી મિત્ર ભાઈ શ્રી અનુભાઈ, વિજયભાઈ, સમગ્ર ટીમ, મને આનંદ છે કે આજે આ હોર્સ શોનું ઉદ્ઘાટન સુરત ખાતે થઈ રહ્યું છે। 4 દિવસ સુધી ચાલવાનો છે। લગભગ 600-650 હોર્સ અહીં આવવાના છે। પણ હું જે જોઈ રહ્યો છું, હું સોસાયટીને અભિનંદન આપીશ કે હમણાં જ વાંકાનેર હોર્સ શોમાં ગયું તો બધું જ સારી રીતે થઈ રહ્યું છે। એક આમાં અશ્વ શો પણ ખૂબ સારો થયો છે। અહીંયા કંઈક નવું ઉમેરવાનો પ્રયાસ એ પણ થયો છે। હું સુરતની સમગ્ર જનતાને, વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ 4 દિવસનો હોર્સ શો આપણે નિહાળીએ, અલગ અલગ બ્રીડો છે એનું સંવર્ધન કરીને આગળ વધારવા માટે પણ રાજ્યની પશુપાલન વિભાગ એ હંમેશા હોર્સ સોસાયટી સુરતને મદદ કરતી રહે છે। આ પ્રસંગે પણ રાજ્યની સરકાર દ્વારા એમને જે કાંઈ આર્થિક મદદની જરૂર હશે એ પણ સરકાર દ્વારા કરવામાં આવશે। હું પુનઃ એકવાર આ હોર્સ શોના ઉદ્ઘાટન પ્રસંગે માનની હર્ષભાઈ સંઘવી આવવાના હતા, પણ અન્ય રોકાણ હોવાના કારણે આવી શક્યા નથી। એમણે ફોન કરીને મને શુભકામના આપવાનું કહ્યું છે અને આના વતી પણ શુભકામના આપું છું। રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ અને મારા વિભાગ વતી પણ આ હોર્સ શોની સફળતા માટે શુભકામના। આપણે સૌ સાથે મળીને આ હોર્સની જાળવણી, એનું જતન અને વધારવા માટે પ્રયાસો કરીએ। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।